ચાલો સીધી જ વાત પર આવીએ. ઉભરતી સૌર ટેકનોલોજીની દુનિયા ખરેખર ખૂબ જ આકર્ષક અને નવીનતાઓથી ભરેલી છે. આજના આ વિશ્લેષણમાં ઊર્જા ક્ષેત્રની એક એવી ભવિષ્યની ટેકનોલોજી વિશે ચર્ચા કરવાની છે જે અત્યંત આધુનિક છે. સૌર ઊર્જા ક્ષેત્રે સતત નવા સંશોધનો થતા જ રહે છે અને આજે એક એવા જ વિશિષ્ટ સોલર સેલ વિશેની માહિતીને આપણે ડીકોડ કરવાની છે. ખરેખર આ વિશ્લેષણ બતાવે છે કે વિજ્ઞાન અત્યારે કઈ અદ્ભુત દિશામાં આગળ વધી રહ્યું છે. તો શરૂઆત એક બહુ જ રસપ્રદ સવાલથી કરીએ. એવી કઈ સોલર ટેકનોલોજી છે જે કોઈ પણ તાપમાનમાં કામ કરે છે છતાંય હજુ બજારમાં ઉપલબ્ધ નથી? છે ને કમાલની વાત? સામાન્ય રીતે નિયમ એવો છે કે જે વસ્તુઓ દરેક વાતાવરણમાં અનુકૂળ હોય તે બજારમાં ફટાફટ આવી જતી હોય છે, બરાબર ને? પરંતુ આ ટેકનોલોજી હજુ પણ પડદા પાછળ છે. આ પ્રશ્ન સોલર એનર્જીના ભવિષ્યની એક ખૂબ જ મહત્વપૂર્ણ ઝલક આપે છે. હવે આ બધી ઉત્તેજક માહિતી હવામાંથી નથી આવી. આનો મૂળ આધાર એક ચોક્કસ દસ્તાવેજમાં રહેલો છે જે થર્મોસેન્સિટિવ અને ઓર્ગેનિક સોલાર સેલ્સ વિશેની સીધી અને સચોટ માહિતી પૂરી પાડે છે. આ મૂળ સ્ત્રોતમાંથી મળતા તથ્યોને સમજવા એ ખરેખર એક રોમાંચક સફર છે, કારણ કે તે સીધું જ લેટેસ્ટ વૈજ્ઞાનિક સંશોધનના પાનાઓમાંથી બહાર આવે છે. આ માત્ર કેટલાક શબ્દો નથી, પણ ભવિષ્યની ઊર્જા ક્રાંતિનો મજબૂત પાયો છે. તો અહીં સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ છે કે બરાબર કઈ ટેકનોલોજીની વાત થઈ રહી છે. અહીં એક શબ્દ ખાસ પકડવા જેવો છે, DSC, એટલે કે ડાય સેન્સિટાઇઝ્ડ સોલાર સેલ. હવે આ દસ્તાવેજના શીર્ષકને જરા ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે તેને થર્મોસેન્સિટિવ અને અન્ય ઓર્ગેનિક સેલ્સની વ્યાપક શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે, કારણ કે સોલાર ટેકનોલોજીના આટલા મોટા સમુદ્રમાં આ સેલ્સ પોતાની એક બિલકુલ અલગ જ ઓળખ ધરાવે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ ટેકનોલોજી અત્યારે કયા તબક્કે છે? સ્ત્રોત સામગ્રી બિલકુલ સ્પષ્ટ કરે છે કે ઓર્ગેનિક સોલર સેલ હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ નથી, પણ અત્યારે તે ટેસ્ટિંગ હેઠળ છે. આ વાસ્તવિકતા જાણવી ખૂબ જરૂરી છે. આ ટેકનોલોજી હજુ પ્રયોગશાળાઓ અને નિરીક્ષણના તબક્કામાંથી પસાર થઈ રહી છે, એટલે કે તે હજુ સુધી વ્યાવસાયિક ઉપયોગ માટે તૈયાર નથી, પણ હા, તેના પર પૂરજોશમાં કામ ચાલી જ રહ્યું છે. આ સંશોધનમાં એક બહુ ચોક્કસ આંકડો સામે આવે છે, અને એ છે 10%. દસ્તાવેજ મુજબ આ સેલની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા લગભગ 10% જેટલી નોંધાઈ છે. હવે જ્યારે કોઈ ટેકનોલોજી સક્રિય રીતે ટેસ્ટિંગના તબક્કામાં હોય ત્યારે આ 10%ને અંતિમ પરિણામ માની લેવાની કોઈ જરૂર નથી. તેને માત્ર એક પ્રારંભિક બેઝલાઇન તરીકે જોવી જોઈએ. આ એક એવું સ્તર છે જ્યાંથી ભવિષ્યમાં હજુ અનેક ગણા સુધારા થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જુઓ, ભલે કાર્યક્ષમતા હાલમાં 10% હોય, પરંતુ આ ટેકનોલોજીની અસલી તાકાત તો એની અનુકૂલન ક્ષમતા છે. સામાન્ય રીતે શું થતું હોય છે? પરંપરાગત સોલર પેનલ જ્યારે ખૂબ ગરમ થાય ત્યારે તેની કાર્યક્ષમતા ઘટી જતી હોય છે. પરંતુ દસ્તાવેજ નોંધે છે તેમ આ પ્રકારનો સેલ તમામ પ્રકારના લાઇટ રેડિયેશન અને કોઈપણ ટેમ્પરેચરની કન્ડિશનમાં ઉત્તમ પરિણામ આપે છે. આ પર્યાવરણીય અનુકૂલન ક્ષમતા ખરેખર કોઈ ચમત્કારથી કમ નથી. તેનો સીધો અર્થ એ છે કે તેને માત્ર આકરા તડકાની જરૂર નથી, અને આત્યંતિક ગરમી કે કડકડતી ઠંડી પણ તેની કામગીરીને જરાય અટકાવી શકતી નથી. આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે એક બહુ જ રસપ્રદ વિચાર ઊભો થાય છે. જો આ ઓર્ગેનિક સેલ ખરેખર કોઈપણ તાપમાન અને કોઈપણ પ્રકારના પ્રકાશમાં આટલું શ્રેષ્ઠ પરિણામ આપી શકતા હોય, તો એકવાર તેનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થાય પછી તેને ક્યાં સ્થાપિત કરવામાં આવશે? શું અતિશય ઠંડા અને બર્ફીલા પ્રદેશોમાં, કે કદાચ ધગધગતા રણ વિસ્તારમાં? આ અપાર સંભાવનાઓ સૌર ઊર્જાના ક્ષેત્રમાં આવનારા એક મોટા પરિવર્તનની રાહ જોવા માટે મજબૂર કરી દેશે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. નવી અને રોમાંચક માહિતી સાથે ફરીથી મળીશું.